સ્ટુડન્ટ શ્રેણી શ્રેણી ચેપ્ટરમાં આગળ વધીએ. સિક્વન એન્ડ સિરીઝ. અહીંયા બોર્ડ ઉપર 3 ક્વેશ્ચન મૂક્યા છે. આ ત્રણેય ક્વેશ્ચન JEE એક્ઝામમાં પૂછાયેલા છે. એમાંનો પહેલો ક્વેશ્ચન, એવરી ABC બિલોંગ્સ ટુ R પ્લસ માટે આપને એક ઇક્વેશન આપ્યું છે અને તેની મદદથી A, B અને C એ કઈ શ્રેણીમાં છે એ આપણે નક્કી કરવું છે. અહીંયા ABC એ ધન વાસ્તવિક સંખ્યા છે અને તે સંખ્યા માટે આવા પ્રકારનું કંઈક ઇક્વેશન આપ્યું છે. 9 બ્રેકેટમાં 25 into a square plus b square plus 25 બ્રેકેટમાં c square minus 3ac equal 15b બ્રેકેટમાં 3a plus c. તો આ સમીકરણ ઉપરથી આપણે A, B અને C નો સંબંધ નક્કી કરવો છે. એટલે કે ABC કઈ શ્રેણીમાં છે તે આપણે નિશ્ચિત કરવું છે. આપણે જે સમીકરણ આપ્યું છે તેનું ટોટલી વિસ્તરણ કરીએ. એટલે 9 નો બંને પદ સાથે ગુણાકાર, 25 નો બંને પદ સાથે ગુણાકાર અને 15b નો બંને પદ સાથે ગુણાકાર, એને આપણે ડાબી બાજુ લઈ લઈએ LHS સાઈડમાં. તેથી આપણે ઇક્વલ 0 મળશે. અહીંયા આપણે જે 6 પદ મળે છે એમાં પહેલું પદ એ પૂર્ણ વર્ગ પદ છે, બીજું પૂર્ણ વર્ગ છે, ત્રીજું પૂર્ણ વર્ગ છે અને ચોથું પદ છે એ પહેલા પદ અને ત્રીજા પદના વર્ગમૂળના ગુણાકાર બરાબર છે. પાંચમું પદ છે તે પહેલા અને બીજાના વર્ગમૂળના ગુણાકાર બરાબર છે અને છઠ્ઠું પદ એ બીજા અને ત્રીજાના વર્ગમૂળના ગુણાકાર બરાબર છે. અત્યારની સ્થિતિમાં આ છે ને એ બે પદના વર્ગમૂળનો ગુણાકાર, આ પણ બીજા બે પદના વર્ગમૂળનો ગુણાકાર, આ પણ બે પદના વર્ગમૂળનો ગુણાકાર છે. એટલે કે અત્યારની સ્થિતિમાં અહીંયા પૂર્ણ વર્ગ પદાવલી ના બને. પરંતુ આને આપણે 2 વડે ગુણીએ, આને 2 વડે ગુણીએ, આને 2 વડે ગુણીએ તો કોઈક પૂર્ણ વર્ગ પદાવલીનું મધ્યમ પદ બને. એ જ રીતે પૂર્ણ વર્ગ પદાવલીનું મધ્યમ પદ બને, એ જ રીતે આ બને. તો એમ કરવા માટે સમીકરણને 2 વડે ગુણીએ. એટલે કે પહેલા પદને 2 વડે, બીજાને 2 વડે, ત્રીજાને 2 વડે, એ જ રીતે ચોથા, પાંચમા અને છઠ્ઠા પદને 2 વડે ગુણીએ. એટલે આપને સમીકરણ આવું કંઈક મળશે. હવે નિરીક્ષણ કરીએ તો આ જે સમીકરણની ડાબી બાજુએ 6 પદ છે ત્યાં 3 પૂર્ણ વર્ગ પદાવલીઓ બનશે અને એ ત્રણેય પૂર્ણ વર્ગ પદાવલીના આપણે અવયવો મૂકી દઈએ. તો પહેલો અવયવ આ આવશે 15a - 3b all raised to square. એ જ રીતે 3b - 5c all raised to square, 15a - 5c all raised to square equal 0 થશે. આનું વિસ્તરણ કરીએ, આનું વિસ્તરણ કરીએ, આનું વિસ્તરણ કરીએ એટલે આપને ઉપરનું પદ મળી જશે. એટલે કે ઉપરનું જે સમીકરણ છે તેની ડાબી બાજુના પદ મળશે. અહીંયા આ બે પદની બાદબાકીનો વર્ગ પ્લસ 2 પદની બાદબાકીનો વર્ગ પ્લસ 2 પદની બાદબાકીનો વર્ગ બરાબર 0 છે. આ સમીકરણમાં સ્મોલ a, b અને c એ વાસ્તવિક સંખ્યા છે. તેથી આ વર્ગની કિંમત 0 અથવા ધન બને. એ જ રીતે વર્ગની કિંમત 0 અથવા ધન, વર્ગની કિંમત 0 અથવા ધન બને. પરંતુ ત્રણેય પદના વર્ગનો સરવાળો શૂન્ય છે. તેથી આ ત્રણેય પદ 0, 0, 0 હોય. કેમ કે આ ત્રણેય પદની કિંમત 0, 0, 0 હોય તો જ વર્ગનો સરવાળો શૂન્ય બને. તેથી 15a - 3b = 0, 3b - 5c = 0, 15a - 5c = 0 થશે. કેમ કે આપને ખબર છે કે x² + y² + z² = 0 હોય તો x, y અને z એ 0, 0, 0 બને વાસ્તવિક સંખ્યા હોય તો. અહીંયા ABC વાસ્તવિક સંખ્યા છે અને તેના વર્ગનો સરવાળો છે. તેથી પહેલા પદની કિંમત 0, બીજાની 0, ત્રીજાની 0 થશે.
તો પેલા ઉપરથી આપને મળશે 5a = b, 3 કેન્સલ થશે. બીજા ઉપરથી મળશે આપને 3b = 5c અને ત્રીજા ઉપરથી મળશે આપને 3a = c. અહીંયા 5 કેન્સલ થઈ જશે. તો આના ઉપરથી આપને મળશે a/1 = b/5. આના ઉપરથી મળશે આપને b/5 = c/3 અને આના ઉપરથી મળશે a/1 = c/3. એટલે કે આપણે આ ત્રણેય ઇક્વેશન ઉપરથી આવો કંઈક ગુણોત્તર મળશે. a/1 = b/5 = c/3 મળશે. આ ત્રણેય ગુણોત્તર બરાબર આપણે k ધારી લઈએ તો આપણે પેલા ગુણોત્તર ઉપરથી a = k મળશે, બીજા ઉપરથી b = 5k મળશે અને ત્રીજા ઉપરથી c = 3k મળશે. અહીંયા a ની કિંમત તમને k મળે છે, b ની કિંમત k સ્વરૂપે 5k મળે છે, c ની કિંમત k સ્વરૂપે 3k મળે છે. હવે a અને b નો સરવાળો એટલે k + 5k એટલે કે 6k અને 6k એટલે c ના બમણા આપને મળશે. તેથી કહી શકાય a + b = 2c. તેથી a, c અને b એ સમાંતર શ્રેણીમાં થશે. તો આ રીતે આપને એનો જવાબ મળશે. એટલે પહેલો ઓપ્શન અહીંયા આવશે. એવી જ રીતે બીજો એક પ્રશ્ન આપ્યો છે, તેમાં એક શ્રેઢી આપી છે. શ્રેઢી એટલે શ્રેણીના પદનો સરવાળો. એ આ પ્રમાણે છે 1² + 2 * 2² + 3² + 2 * 4² .. આ શ્રેણીના પ્રથમ 20 પદનો સરવાળો a છે, કેપિટલ A, અને પ્રથમ 40 પદનો સરવાળો કેપિટલ B છે અને સાથે b - 2a = 100 લેમ્બડા આપ્યા છે. તો આપણે લેમ્બડાની કિંમત શોધવી છે. હાલો શરૂઆત કરીએ. તો b - 2a, b - 2a, b એટલે 1 થી 40 પદનો સરવાળો અને -2 * a, a એટલે 1 થી 20 સુધીના પદનો સરવાળો. તો આપણે પેલા કૌંસમાં 1² + 2 * 2² .. અને છેલ્લું પદ આવશે 2 * 40². -2 બ્રેકેટમાં 1² + 2 * 2² .. છેલ્લું પદ આવશે 2 * 20². આ રીતે થશે. તો અહીંયા પેલા કૌંસમાં 1 થી 40 સુધીના પદનો સરવાળો છે. બીજા કૌંસમાં 1 થી 20 સુધીના પદનો સરવાળો છે. આપણે બાદબાકી કરીએ તો પેલા કૌંસમાંથી 1 થી 20 સુધીના પદનો સરવાળો ઉડી જશે. એટલે પેલા કૌંસમાં 21મું પદ, 22મું પદ એમ કરતા કરતા 40મું પદ રહેશે. શા માટે? તો કે પેલા કૌંસમાંથી 1 થી 20 સુધીના પદ ઉડશે, કેમ કે આમાં 1 થી 20 સુધીના પદ છે. તો પેલામાંથી બીજા કૌંસ બાદ કરીએ એટલે 1 થી 20 સુધીના પદનો સરવાળો કેન્સલ થઈ જશે. તો પેલા કૌંસમાં 21 થી 40 સુધીના પદનો સરવાળો રહેશે. હવે બીજા કૌંસમાં સહગુણક તરીકે 2 છે, તેથી 1 થી 20 સુધીના પદનો સરવાળો એક વખત હજી રહેશે. એટલે કે માઈનસ બ્રેકેટમાં 1² + 2 * 2² .. અને છેલ્લું પદ 2 * 20² થશે. એટલે કે પેલા કૌંસમાં 21 થી 40 સુધીના પદનો સરવાળો, બીજા કૌંસમાં 1 થી 20 સુધીના પદનો સરવાળો છે. હવે પેલા કૌંસમાંથી બીજા કૌંસ આપણે બાદ કરવો છે, પણ બાદ આ રીતે કરીએ. પેલા સાથે પેલું પદ બાદ કરીએ, બીજામાંથી બીજું બાદ કરીએ, ત્રીજામાંથી ત્રીજું બાદ કરીએ, એ રીતે છેલ્લામાંથી છેલ્લું પદ બાદ કરીએ. તો આપણે પેલામાંથી પેલું પદ બાદ કરો એટલે આ રીતે મળશે 21² - 1². બીજામાંથી બીજું પદ બાદ કરો, એમાં 2 કોમન રહેશે, કેમ કે બંનેમાં ગુણક તરીકે 2 છે. એટલે 2 ના બ્રેકેટમાં 22² - 2² થશે. એ જ રીતે ત્રીજામાંથી ત્રીજું બાદ, ચોથામાંથી ચોથું બાદ એમ કરતા કરતા છેલ્લેથી આગળના પદની બાદબાકી.
39 સ્ક્વેર માઇનસ 19 સ્ક્વેર થશે અને છેલ્લામાંથી છેલ્લું પદ બાદ એમાં 2 કોમન એટલે 2 ના બ્રેકેટમાં 40 સ્ક્વેર માઇનસ 20 સ્ક્વેર થશે. હવે અહીંયા દરેકમાં જો દરેક કૌંસમાં વર્ગ તફાવત છે એટલે કે બે પદના વર્ગનો તફાવત છે. તો દરેકના અવયવો પાડીએ તો આવું આવશે 21 માઇનસ 1 એટલે કે 20 અને 21 પ્લસ 1 એટલે 22. એ જ રીતે 2 બ્રેકેટમાં વર્ગ તફાવતની રીતે અવયવો એટલે 22 માઇનસ 2 એટલે 20, 22 પ્લસ 2 એટલે 24. આવું ત્રીજામાં, ચોથામાં, પાંચમાં વગેરે. અહીંયા આવશે 39 માઇનસ 19 એટલે 20 અને 39 પ્લસ 19 એટલે 58. વર્ગ તફાવતની રીતે આપણે અવયવો પાડ્યા. એ જ રીતે આના અવયવો પાડીએ એટલે આ આવશે. દરેક પદમાં 20 20 20 ગુણક તરીકે છે જે આપણે કોમન લઈએ. તો આના પછીનું પદ આપને મળશે 20 બ્રેકેટમાં 22 પ્લસ 2 into 24 પ્લસ ત્રીજા પદ ઉપરથી આપણે મળશે 26, ચોથા ઉપરથી મળશે 2 into 28 પ્લસ ડોટ 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 આના ઉપરથી મળશે 58 અને અહીંયા રહેશે 2 into 60. બરોબર, આ રીતે થશે. હવે અંદર જે પદ છે એ સ્પષ્ટ સમાંતર કે સમગુણોત્તર શ્રેણી નથી, પરંતુ એને બે ભાગમાં વિભાજિત કરીએ. પહેલું પદ, ત્રીજું પદ, પાંચમું પદ, સાતમું પદ એને એક કૌંસમાં ભેગા રાખીએ તો 22, 26 આના પછીનું પદ આવશે 30, એના પછીનું પદ આવશે 34 વગેરે. એ જ રીતે બીજું પદ, ચોથું પદ, છઠ્ઠું પદ, આઠમું પદ એ બધાને બીજા કૌંસમાં રાખીએ અને દરેકમાંથી 2 કોમન, એની સાથે 20 નો ગુણાકાર એટલે બ્રેકેટની બહાર 40 રહેશે. તો બ્રેકેટની અંદર 24, 28 એના પછી 32 એના પછી એ રીતે આગળ વધતા છેલ્લે 60 આવશે. તો અહીંયા 20 ની સાથે ગુણાકારમાં 10 પદનો સરવાળો થશે, આ 10 પદ દર્શાવશે. એ જ રીતે પ્લસ 40 સાથે ગુણાકારમાં ત્યાં પણ 10 પદનો સરવાળો થશે. હવે નિરીક્ષણ કરો, આ 10 પદ સમાંતર શ્રેણીના પદ છે. એનું પ્રથમ પદ 22 થશે, સામાન્ય તફાવત 4 આવશે અને 10મું પદ 58 આવશે. તેથી સરવાળાનું સૂત્ર n/2 બ્રેકેટમાં a પ્લસ l, n ના સ્થાને 10 કેમ કે પદની સંખ્યા 10 અને પ્રથમ પદ 22 એટલે એના સ્થાને 22, છેલ્લું પદ 58 એટલે l ના સ્થાને 58. એવું જ અહીંયા થશે 10 પદનો સરવાળો અને તે શ્રેણી સમાંતર શ્રેણી. પ્રથમ પદ 24, સામાન્ય તફાવત 4, છેલ્લું પદ 60 એટલે 10/2 બ્રેકેટમાં 24 પ્લસ 60 એટલે કે n/2 બ્રેકેટમાં a પ્લસ l નું સૂત્ર મૂક્યું. હવે આમાંથી બબે ઉડી જશે એટલે 100 into 80 આવશે. અહીંયા 2 ઉડી જશે એટલે 200 into 84 આવશે. બંનેનો સરવાળો આપને મળશે 100 into 248. આ કોના બરાબર છે? તો કે તે 100 લેમ્બડા બરાબર છે. શા માટે? તો કે b-2a ઇક્વલ આપને 100 લેમ્બડા આપ્યા છે. તેથી 100 લેમ્બડા ઇક્વલ 100 into 248 થશે. બંને બાજુથી 100 ઉડી જશે તેથી લેમ્બડા ઇક્વલ 248 આપને મળશે. તો આ રીતે આપને લેમ્બડાની કિંમત મળશે. તો અહીંયા સી વિકલ્પ આપને મળશે એટલે કે સી ઓપ્શન સત્ય થશે, રાઈટ થશે. એના પછીનો એક ક્વેશ્ચન આપ્યો છે 1/x1, 1/x2, 1/x3 ડોટ 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 1/xn એ સમાંતર શ્રેણીમાં છે. એટલે કે તે સમાંતર શ્રેણીના પદ આપ્યા છે. સાથે 3 કિંમત આપી છે. એક કિંમત x1 4 છે, x21 20 છે અને સાથે xn greater than 50 આપ્યા છે.
તો આ સમાંતર શ્રેણીના n પદનો સરવાળો આપણે શોધવો છે. એટલે કે સિગ્મા r ઇક્વલ 1 અપ ટુ n ઓફ 1 અપોન xr. એટલે કે સમાંતર શ્રેણીના પ્રથમ n પદનો સરવાળો શોધવો છે. અને એ સરવાળો શોધવા માટે સમાંતર શ્રેણીનું પ્રથમ પદ જોઈએ, સામાન્ય તફાવત જોઈએ અને પદની સંખ્યા જોઈએ. આપણે x1 ની કિંમત આપી છે, તેથી સમાંતર શ્રેણીનું પ્રથમ પદ a ઇક્વલ 1 અપોન x1, x1 ઇક્વલ 4 છે, તેથી 1 અપોન 4. એટલે કે અહીંયા સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 1 અપોન 4 થશે. સાથે x21 આપ્યા છે અને x21 વ્યસ્ત કરીએ એટલે 1 અપોન x21 બરાબર 1 અપોન 20 આવશે. અને 1 અપોન x21 એટલે આ સમાંતર શ્રેણીનું 21મું પદ. અને 21મા પદનું સૂત્ર a પ્લસ 20 ઇન્ટુ ડી. કેમ કે સમાંતર શ્રેણીના n પદનું સૂત્ર જ્યાં n બરાબર 20. તેથી ડાબી બાજુ a પ્લસ 20 ઇન્ટુ ડી ઇક્વલ 1 અપોન 20 આવશે. એના સ્થાને 1 અપોન 4 મૂકી દો, તેથી 20d ઇક્વલ માઇનસ 1 અપોન 5 મળશે. તેથી આપને d મળશે. d ઇક્વલ માઇનસ 1 અપોન 100. એટલે કે તમને x1 ની કિંમત ઉપરથી આ સમાંતર શ્રેણીનું પ્રથમ પદ મળશે. અને x21 એમાં a ની કિંમત મૂકો તો આપણે આ સમાંતર શ્રેણી માટે સામાન્ય તફાવત મળશે માઇનસ 1 અપોન 100. હવે ત્રીજી શરત આપી છે xn ગ્રેટર ધેન 50. વ્યસ્ત કરીએ તો 1 અપોન xn લેસ ધેન 1 અપોન 50 થશે. આપને ખબર છે વ્યસ્ત કરીએ એટલે સમતા ચેન્જ થશે. હવે 1 અપોન xn એટલે આ સમાંતર શ્રેણીનું nમું પદ અને n પદનું સૂત્ર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી લેસ ધેન 1 અપોન 50 આવશે. એમાં a અને d ની કિંમત મૂકી દઈએ અને સાદુરૂપ આપીએ તો આપણે n ગ્રેટર ધેન 24 મળશે. એટલે કે n ની કિંમત 24 કરતા મોટી, એટલે કે 25 અથવા 25 કરતા મોટી થશે. કેમ કે n એ ધન પૂર્ણાંક સંખ્યા છે. n ધન પૂર્ણાંક છે તેવું આપ્યું છે અને એ n ની કિંમત તમારે નાનામાં નાની ધન પૂર્ણાંક લેવાની છે. તેથી n ની નાનામાં નાની ધન પૂર્ણાંક સંખ્યા 25 આવશે. એટલે કે n ઇક્વલ 25 મળશે. તો આપણે પહેલી શરત ઉપરથી a મળશે, બીજી શરત ઉપરથી d મળશે અને ત્રીજી શરત ઉપરથી n મળશે. હવે અહીંયા આપેલી સમાંતર શ્રેણીના પ્રથમ n પદનો સરવાળો શોધવો છે. એટલે કે સિગ્મા 1 અપોન xr. તેથી 1 અપોન x1 પ્લસ 1 અપોન x2 પ્લસ ડોટ 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 પ્લસ 1 અપોન xn. આ સમાંતર શ્રેણી છે અને તે સમાંતર શ્રેણીના પ્રથમ n પદનો સરવાળો. પરંતુ સમાંતર શ્રેણીના પ્રથમ n પદના સરવાળાનું સૂત્ર આપણે જાણીએ છીએ n upon 2 બ્રેકેટમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. આમાં a, d અને n ની કિંમત મૂકી દો. સાદુરૂપ આપો એટલે આપણને 13 upon 4 મળશે. એટલે કે આપેલી સમાંતર શ્રેણીના પ્રથમ n પદનો સરવાળો 13 upon 4 મળશે. અહીંયા જગ્યાનો અભાવ છે એટલે આપણે વિકલ્પ લખ્યા નથી. તો આ રીતે આપણે સરવાળો મળશે. પણ ખાસ યાદ રાખીએ આપણે જે શ્રેણી આપી છે એમાં x1, x2, x3 અપ ટુ xn અંશમાં નથી, છેદમાં છે. તેથી 1 upon x1 એ સમાંતર શ્રેણીનું પહેલું પદ થશે. 1 upon xn એ સમાંતર શ્રેણીનું nમું પદ થશે. તેથી તમારે a મેળવવા માટે 1 upon x1 કરવા પડે. અને અહીંયા x21 આપ્યા છે તો તમારે 1 upon x21 કરવા પડે. તેથી 1 upon x21 એ સમાંતર શ્રેણીનું 21મું પદ થશે. તેથી આપણે અહીંયા a પ્લસ 20 ઇન્ટુ ડી મૂકી શકીએ. તો આ રીતે આગળ વધવાનું છે. અહીંયા શરત ચૂકથી ભૂલ ન થાય એની ખાસ કાળજી રાખવાની છે. તો આ રીતે આપણે તેના n પદનો સરવાળો મળે.
આ ત્રણેય ક્વેશ્ચન JEE એક્ઝામમાં ક્યાંક ને ક્યાંક પૂછાયેલા છે, એવા પ્રશ્નો આપણે સોલ્વ કર્યા છે. શ્રેણી શ્રેઢીમાં એટલે કે સિક્વન્સ એન્ડ સિરીઝ આ ચેપ્ટરમાં JEE-માં જે કંઈ આવતું હતું એ બધું આપણે લેતા ગયા અને હવે આપણે છેલ્લે પહોંચવા આવ્યા છીએ. એટલે કે હવે એકાદો લેક્ચર હવે આમાં થશે, બરોબર. તો આના પછી આપણે એકાદો લેક્ચર એનો લઈશું. હવે દરરોજ લેક્ચરમાં એક હું તમને પ્રશ્ન કરીશ કંઈક, અને એ પ્રશ્નનો જવાબ તમારી રીતે શોધવા માટેના પ્રયત્નો કરવાના. બીજે દિવસે એનો હું જવાબ આપી દઈશ. એક સિમ્પલ પ્રશ્ન અહીંયા કરું છું. ફિબોનાકી શ્રેણી એના વિશે માહિતી તમને છે જ. એટલે કે પ્રથમ બે પદનો સરવાળો એ ત્રીજા પદ બરાબર થાય. એટલે કે આગળના બે પદનો સરવાળો કરો એટલે તમને ત્રીજું પદ મળે. એટલે કે પહેલા અને બીજાનો સરવાળો ત્રીજું બતાવે, બીજા અને ત્રીજાનો સરવાળો ચોથું પદ બતાવે. આ જ રીતે ડોટ આગળ વધી શકાય. આ ફિબોનાકી શ્રેણી માટે આ જે ફિબોનાકી શ્રેણી છે એ ફિબોનાકી શ્રેણીમાં કોઈ પણ 4 ક્રમિક પદ લ્યો. કોઈ પણ 4 ક્રમિક પદ, ધારો કે કોઈ પણ 4 ક્રમિક પદ A, B, C અને D છે. તો આ 4 પદ જે આપણે લઈએ છીએ તેમાં પહેલા અને છેલ્લાનો ગુણાકાર કરો, બીજા અને ત્રીજાનો ગુણાકાર કરો, એટલે આપને આવું મળશે AD - BC. હવે આ AD - BC નો ધન તફાવત કરો. આ ધન તફાવત હંમેશા અચળ સંખ્યા મળશે. કોઈ પણ 4 ક્રમિક સંખ્યાઓ, ફરીથી બોલું, કોઈ પણ 4 ક્રમિક ફિબોનાકી શ્રેણીની સંખ્યાઓ પસંદ કરો. ધારો કે તે A, B, C અને D છે, તો AD - BC નો ધન તફાવત હંમેશા અચળ સંખ્યા દર્શાવશે. આ અચળ સંખ્યા શું મળે છે તે તમારે શોધવાની છે. આવતા લેક્ચરમાં એ અચળ સંખ્યા હું તમને કહી દઈશ. અસ્તુ.